વડોદરા જિલ્લાના તાલુકા વિસ્તારમાં ફરી એક વખત સસ્તા અનાજની દુકાનમાં ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠ્યો છે। વડોદરા તાલુકાના કેલનપુર ગામે આવેલી સસ્તા અનાજની દુકાનમાં ગામજનોને છેલ્લા 3 મહિનાથી સડેલું અનાજ આપવામાં આવતું હોવાનો ગંભીર આરોપ સામે આવ્યો છે। આ મુદ્દે લોકોના હકની વાત લડતા સામાજિક આગેવાન વિક્કી શ્રીમાળી સ્થળ પર પહોંચ્યા હતા અને સમગ્ર મામલે સરકાર તથા સંબંધિત અધિકારીઓની પોલ ખોલી હતી। ગામજનો દ્વારા અગાઉ પણ વિરોધ નોંધાવવામાં આવ્યો હતો, પરંતુ દુકાનના ઓપરેટરે ઉપરથી આવું જ અનાજ આવે છે તેવી દલીલ આપીને જવાબદારી ટાળી હતી। વધુમાં જેના નામે દુકાનનું લાયસન્સ છે તે વ્યક્તિ સ્થળ પર હાજર ન હોવા છતાં નિયમો અને નીતિઓને નેવે મૂકી દુકાન ચલાવવામાં આવી રહી હોવાનો આરોપ છે। ઉલ્લેખનીય છે કે સામાજિક આગેવાન વિક્કી શ્રીમાળીએ 1 મહિના અગાઉ પણ પાદરા તાલુકાના પુરવઠા વિભાગના અધિકારીઓ પર ભ્રષ્ટાચારના આક્ષેપ કર્યા હતા। તે સમયે પાદરા ગોડાઉનથી કરજણ લઈ જવાતો અનાજનો જથ્થો કરજણ પોલીસે પકડી પાડ્યો હતો, જેમાં કુલ 182 બોરી અનાજ ઝડપી લેવામાં આવ્યું હતું। આ કેસમાં પાદરા સસ્તા અનાજની દુકાનના મેનેજર સહિત 3 લોકોની સંડોવણી બહાર આવી હતી। હવે કેલનપુર ગામના આ કેસમાં પણ પુરવઠા વિભાગની ભૂમિકા શંકાસ્પદ બની છે। વિક્કી શ્રીમાળી દ્વારા સંબંધિત અધિકારીને ફોન કરવામાં આવ્યો હતો, પરંતુ અધિકારીએ ફોન ન ઉઠાવતા પ્રશ્ન ઊભા થયા છે કે શું સામાન્ય જનતાને માત્ર દેખાડા પૂરતા ફોન નંબર આપવામાં આવે છે? વિક્કી શ્રીમાળીએ જણાવ્યું હતું કે જો ફોન દ્વારા વાતચીત નહીં થાય તો તેઓ અધિકારીને રૂબરૂ મળી લેખિત ફરિયાદ કરશે અને ગામજનોના હક માટે લડત ચાલુ રાખશે। હવે જોવાનું રહ્યું કે વડોદરા પુરવઠા વિભાગ આ ગંભીર મામલે શું પગલાં લે છે કે પછી ફરી એક વખત ભ્રષ્ટાચાર પર પડદો પાડવામાં આવશે। જુઓ ને, અનાજમાં બહુ બેકાર આવે છે। અમે કેલનપુર ગામમાં રહીએ છીએ। તાલુકો ડભોઈ ગણો કે ડભોઈમાં જિલ્લો ગણો વડોદરા। કેલનપુરમાં અનાજ બહુ ખરાબ આવે છે। કેટલા સમયથી આવું આવે છે? 2-3 મહિનોથી આવું ને આવું આવે છે। અમે દુકાનવાળાને કહીએ છીએ, સરપંચને કહીએ છીએ, કોઈ અમારું સાંભળતા નથી। દુકાનવાળા જોડે અમે ઝઘડો કરીએ, શું કરવાનું? પણ ત્યાંથી આવું આવે છે, અમે શું કરવાના? સરકારને શું માંગ કરશો? શું કરો છો? સારું કંઈ આપે તો ઠીક છે, ને કે બંધ કરો। આપનું નામ? શારદાબેન। આ કેલનપુર ગામ છે, વડોદરા જિલ્લામાં આવી રહ્યું છે, અને અહીંયા સરકારી દુકાનમાં જે અનાજ આપે છે તે ખાઈ શકાય તેમ નથી। કેવું અનાજ આવે છે? બહુ ધૂળવાળું ને કીડલા ને અંદર ઈયળો ને બધું ભેળસેળ આવે છે। ચોખા ને ઘઉં બેવું ભેગા આવે છે। આની રજૂઆત દુકાનવાળાને આપ કરો છો? દુકાનવાળાને કરીએ છીએ, પણ દુકાનવાળા કે અમને ઉપરથી જે અનાજ આપીએ ને તે જ અમે આપીએ ને। ગામના કોઈ સરપંચને કે કોઈને વાત કરેલી છે? નથી કરેલી। આપનું નામ? ચંપાબેન। હકની વાતની ટીમને એક માહિતી મળી હતી કે વડોદરા તાલુકાનું જે કેલનપુર ગામ છે ત્યાં સસ્તા અનાજની દુકાને અનાજ જે છે એ ઓછી ગુણવત્તાવાળું અને સડેલું અનાજ આપવામાં આવે છે। આજે સ્થળ વિઝિટ કરતાં અહીંયા અમે જોયું કે ગામજનોની અંદર ખૂબ જ રોષ છે, પણ ગરીબ અને મધ્યમ વર્ગ જે છે ને એ સરકારની સામે બોલવા પણ અત્યારે ખચકાય છે। કારણ એક છે કે જે પણ અનાજ મળે છે ને એના પછી પણ જો કદાચ જો બોલશે તો એમને એ પણ બંધ થઈ જશે એવી બીકના લીધે અમુક લોકો તો આગળ આવીને આ હિંમત કરીને ખોટાનો વિરોધ કર્યો છે। અને જે પોતાના હકનું જે અનાજ મળવાપાત્ર છે તેમાં જો ભ્રષ્ટાચાર થતો હોય એવા અધિકારીઓની સંડોવણીના લીધે સીધા આક્ષેપ હું તો કરું છું કે અધિકારીઓની આડની અંદર જ આવા બધા કાવતરા અને આવા બધા ભ્રષ્ટાચાર ચાલે છે કે તમે જુઓ કે અહીંયા આગળ આ સસ્તા અનાજની દુકાને એટલું બધું ખરાબ અનાજ આપવામાં આવે છે કે જે જગ્યા આપણે ઢોરને પણ કદાચ આપણે એ અનાજ ખવડાવી શકીએ એમ નથી। એટલા બધા કાકડા છે, એટલી બધી ધૂળ છે, એટલા બધા અંદર જીવાત પડેલી છે, એટલા બધા સડેલા અનાજ છે, અને આ તમામ અનાજ આજે દુકાનદાર પણ વેચવા માટે મજબૂર છે। ઘણા બધા ગામજનોના આક્ષેપ હતા દુકાનદારને કે આવું અનાજ કેમ આપો છો? દુકાનદારે સીધા કીધું છે કે ઉપરથી જે અનાજ આવે છે એ અમે વિતરણ કરીએ છીએ, પણ ઉપરથી આવું અનાજ આવે છે કેમ? આ જે કેલનપુર ગામ છે ત્યાંના જે ઉપરી જે ગોડાઉનના જે મેનેજર છે તે એ કોઈ ચેક કર્યા વગર જ આ અનાજ મોકલે છે। આની પહેલાં પણ તમે જોયું હશે કે પાદરાની અંદર થી સગે વગે કરવાનું અનાજનું જે કૌભાંડ છે 182 પેટી લગભગ કરજણ પોલીસે પકડી પાડી। પાદરાની બહાર જતો ટેમ્પો। હવે વિચારો કે અધિકારીઓ જો ભ્રષ્ટાચાર કરતા હોય તો પછી ગરીબ જનતાનું શું? માટે આવા વિડીયોથી જો અધિકારીની આંખ ના ખુલતી હોય ને તો આવનારા સમયની અંદર હકની વાતની ટીમ વડોદરા જિલ્લાના પુરવઠા વિભાગ અધિકારી પાસે પણ જશે ને એના જવાબ માગશે।
મકવાણા નગીનભાઈની દુકાન છે અને અહીંયા 3-1 મહિનાથી બહુ ખરાબ અનાજ આવી રહ્યું છે અને ગ્રાહક બી લેવા તૈયાર નથી, પણ ઉપરથી આવી રહ્યું છે તો અમે બી આપવા મજબૂર છે અને ગ્રાહક જોડે બી ઘણા ઝઘડા થઈ રહ્યા છે અમારા. તો સરકારને વિનંતી છે કે થોડુંક સારું અનાજ મોકલે અને અમને બી થોડીક રાહત મળે. આની રજૂઆત કોઈને કરી હતી? હા, રજૂઆત 2-3 વાર કરેલી છે પણ કંઈ આન્સર આપ્યો નથી હજુ, પણ 2-3 મહિનાથી અનાજ આવું જ આવી રહ્યું છે. કોને રજૂઆત કરી હતી? આમને સરપંચશ્રીને કરેલી છે, અમુક મોટા મોટા સભ્યોને કરેલી છે પણ કંઈ આવ્યું નથી હજુ. અને તમે કોણ છો? હું અહીંયા લેપટોપ ઓપરેટર છો. અને દુકાન કોની છે? નગીનભાઈની છે. એ નથી અહીંયા? ના, એ નથી હમણાં. આપનું નામ? બારી અનિકેત કુમાર બિપિન.